હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. કેમ છો બધા? જય શ્રી કૃષ્ણ બધાને. વાગ્યા હે 9:02. આપણે 9 વાગે ઉઠી ગયા હતા આજે. બસ એમ રોજ આમને આમ હાલ્યું રહીએ તો મજા આવે. ખાઈએ જલ્દી જીમ, પછી આવીને પછી દિવલાને મૂકવા જવાનું હોય. કેમ કે આ દિવલાને આજે થોડું લેટ જવાનું હોય ને કે આપણી હારે આવીને પછી દિવલાને મૂકતા આવીએ. અને આજે તમને બતાવી દઈએ મારા પપ્પાનો નવો ફોન જે મેં લીધો છે, Pixel 10. અનબોક્સિંગ કરી નાખીએ આજે આપણે. ક્યારેક ટાઈમ મળશે હરખો મસ્ત મજાનો, અડધી પોણી કલાકનો ટાઈમ હશે તો તમને હું આખી જીમની ટૂર કરાવીશ. આજે ટાઈમ નથી આપણી પાસે, જવાનું હોય થોડુંક જલ્દી. આવી રીતે લાઈન જતી હોય આની કે એટલે ગાડી ઊભી રાખી દેવાની. અહીંયા બહુ બધા હજી હાલીને જાહે, આપણે ઊભું રહેવાનું. જો કેટલી બધી લાઈન છે. ઓહો, એટલે બધાને ધીમા પડી ગયા. હાલો આપણે જ્યાં મોડું થાય છે, બાકી ઉભા રહે તેમના માટે. આ તો હજી કાંઈ લાઈન નથી. આનાથી મોટી લાઈનો જાતી હોય, ગાડીઓ ઊભી હોય, ગાડીની લાઈન ઊભી હોય પાછળ, અને એ લોકો ધીમે જતા હોય. હાવ એટલે હાવ એને નહીં વતાવવાના આપણે, નહીં કંઈ ખાવાનું નાખવાનું, એના હાટું ઊભું રહેવાનું. એવા બધા નિયમ છે અહીંયા. અને ઓમ નોનવેજ ને એવું બધું ખાતા હોય, અને આમ આટલી બધી રિસ્પેક્ટ કરે જીવની. બધાય ખાવા ટાણે એ લોકોને રિસ્પેક્ટ દેખાય નહીં. આ પાશ્ચાત્ય દેશોની વાત કરું તમને હું. ખાવા ટાણે એ લોકોને કાંઈ રિસ્પેક્ટ દેખાય નહીં એમ. બાકી કૂતરાને એવો હાચવે કે આપણે માણસની નો હાચવતા હોય એટલો એના કૂતરાને ને એના પાલતુ પ્રાણી જે રાખ્યા હોય એને હાચવે. અને બાકી ખાવામાં એ લોકોને બસ નોનવેજ જ હોય. તો અહીંયા એ લોકોને યાદ ના આવે કે આને મારીને અમે ખાઈ. બાકી એમને જીવ ને પશુ ને બારે જે દેખાતા હોય એ લોકોનું બહુ ધ્યાન રાખે. એવા નિયમે છે ને, પોતે એવું ધ્યાન રાખે, એવું નહીં ના રાખે. નિયમે છે ને, ધ્યાને રાખે ને, કાળજી રાખે, દયા ભાવે રાખે, બધું જ. પણ એ લોકોને ખાવા ટાઈમે ના દેખાય પાછું. આ બધું ખાવા ટાણે ના સમજાય કે ભાઈ આ એક જ જીવ જ છે, કોકનું રિશ્તેદાર ફેમિલી મેમ્બર છે જેને કાપીને આપણે ખાઈએ છીએ. એવું બધું હે ભાઈ. હેલો ગાઈસ, રવિ જીમેથી આવ્યો, તમને ખબર જ હશે. અને અત્યારે મને મૂકવા આવે છે જોબે. સારું યાર, ગવાની ગાડી અવેલેબલ છે એટલે અમને આમ બેયને ફાયદો થાય છે. વિન સિચ્યુએશન. હા, બાકી અત્યારે ઠંડી કેવી છે બારે? બરફ ઓગળતો નથી, બરફ પડતો નથી, તોય બરફ હાર્ડ થઈ ગયો છે બહુ જ નો, કઠણ. કેમ કે ઠંડી જેટલી છે, ઓગળે નહીં એટલે ભાઈ કઠણ થતો જાય. આવી ઠંડીમાં બારે હાલીને જાવું. ગવાને ધન્યવાદ. ગૌરાંગ પારેખ ને અમારા તરફથી ખૂબ ખૂબ ધન્યવાદ કે હવારમાં અમને એ હૂતો હે પણ એ અમને કામ આવે. ના એ હૂતો નથી, જાગે છે. જાગી ગયો છે. અચ્છા, ના હું ગયો ત્યારે તો હૂતો જ. હા તો ગાઈઝ, ઓલો મેમ આવ્યું તો ખબર વચ્ચે. હા ગાઈઝ, મને ખબર હે ગાઈઝ ના હોય, ખાલી ગાઈઝ જ હોય. કાં ગાય હોય ને કાં ગાઈઝ હોય. ગાય એટલે એક વચન ને ગાઈઝ એટલે બહુવચન. ગાઈઝ ના હોય પછી. પણ ઓલું મીમ વચ્ચે આવ્યું હતું ને તે મોઢે ચડી ગયું હે ગાઈઝ કરવાનું. જે હોય તે એને મૂકો. આપણને ફાઇનલી ટાઈમ મળી ગયો છે તમને Pixel 10 અનબોક્સિંગ બતાવવાનો અને અનબોક્સિંગ કરવાનો બી. બરાબર, તો કરીએ. એની પહેલા તમને જણાવું કે આ ફોન મેં મારા પપ્પા માટે લીધો છે. મને આમ મજા આવે કંઈક મમ્મી ને પપ્પા માટે લઉં કંઈક વસ્તુ. મમ્મી પપ્પા બીજા જે આપણા ક્લોઝ હોય છે બધા, ભાઈ છે, દાદા છે, વાઈફ છે, એમના માટે આપણે કંઈક લઈએ તો મજા આવે એમ. આપણા માટે લઈએ તો આપણને તો મજા આવે જ તે, પણ એમના માટે જો આપણા પૈસા કંઈક લેતા હોય ને, ખુશી આમ ડબલ થઈ જાય. તમને એવું થતું હોય તો કહેજો મને કમેન્ટમાં તમને શું લીધું છે તમારા ફેમિલી મેમ્બર્સ માટે, તો એ બી કમેન્ટમાં કહી શકો છો. અને બાકી ફ્યુચરમાં તમારું કંઈ સપનું હોય તમારા મમ્મી પપ્પાને કંઈ લઈ આપવાનું, તો એ બી તમે કમેન્ટમાં જણાવી શકો છો. અમને જાણીને ખુશી થશે. જેમ મેં તમને મારું જણાવ્યું, તમને ખુશી થઈ
તમારું જાણીને મને ખુશી થશે. એનીવે અનબોક્સિંગ કરીએ આપણે. બરાબર, આ હે કોન્ટ્રાક્ટ. મેં મોબાઈલ ટેલસ કેરિયરમાંથી લીધેલો છે. ટેલસ કેરિયર એટલે આ સિમ કાર્ડ જે હોય ને એની કંપની, બરાબર, ટેલસ, એમાંથી લીધેલો છે. તો એનું છે, તમને હું કહી દઈશ. આમાં કાંઈ બતાવીને છે નહીં, તમને હું આખું કહી દઈશ મને કેટલામાં પડ્યો, કઈ રીતે લીધો, બરાબર. બાકી હમણાં બોક્સિંગ ડે હોય અહીંયા, એટલે આપણે કેમ ઇન્ડિયામાં બિગ બિલિયન ડે હોય દિવાળીમાં ને એમ, તો અહીંયા એવી રીતે 2 મેઇન ડે હોય જ્યારે આખું વીક ચાલતા હોય. બિગ બિલિયન વીક હોય આપણે એમ, બિગ બિલિયન ડે હોય, એવી રીતે અહીંયા ડે અને આખું વીક બોક્સિંગ ડે હોય અને બ્લેક ફ્રાઈડે ડે હોય. બ્લેક ફ્રાઈડે એ નવેમ્બરમાં આવે, ત્યારે તો ઇન્ડિયા હતો, બરાબર. બોક્સિંગ ડે હોય ક્રિસમસના બીજા દિવસે. તો આપણે એ બોક્સિંગ ડે વીકમાં લીધેલો છે. આપણે તો ગયા નતા જો કે, બરાબર. તો આપણે અનબોક્સિંગ કરી નાખીએ ને પછી તમને હું જણાવું આખું કે કેટલામાં પડ્યો અને કઈ રીતે લીધો, શું છે શું નહીં. પેલા આપણે અનબોક્સિંગ કરીએ. ફાઇનલી આપણને ટાઈમ મળ્યો છે તો, બરાબર. જો કે હા હે એમાં કઈક હતું. આપણે ખોલીએ પેલા. શું છે? કાંઈ નહીં, ડોક્યુમેન્ટ છે, ગાઈડ આખી. વાંચે કોઈ નથી વાંચતું. અને આ છે સિમ ઇન્જેક્ટેડ ટૂલ, સિમ નાખવાનું કાઢવા માટેનું. એની સાઈડમાં મૂકીએ અત્યારે આપણે. બોક્સની સાઈડમાં મૂકીએ, આના સાઈડમાં મૂકીએ. પછી આ રહ્યો ફોન આપણો, કરીએ C2C, બરાબર. કેબલ, બાકી હવે ચાર્જિંગ દેવાનું તો, એડેપ્ટર દેવાનું તો બંધ કરી દીધું હોય બધા, ડેટા દેવાનું તો બધી જ કંપનીઓએ. હવે ઓલી ખબર નહીં, MI ને રિયલમી ને જે ઓપ્પો ને વિવો ને એ ફોન બધા આપતા હોય હજી ડેટા, તો મને જાણ નથી અહીંયા. કેમ કે આપણે બહુ ટાઈમ થયા પિક્સેલ ને આઈફોન ને એમાં જ પડેલા હતા, એટલે એ તો આપવાનું બંધ કરી દીધું છે. ઇનફેક્ટ મેં જ્યારે ક્યાં ગયા, એરપોર્ટ્સ ક્યાં ગયા, ખીચામાં. ઇનફેક્ટ મેં જ્યારે આ લીધા હતા એરપોર્ટ્સ 4, બરાબર, તો બી એની સાથે બી કેબલ આવ્યો નહોતો. કેબલ બી નહીં, ડેટા તો ઠીક છે, કેબલ બી આવ્યો નહોતો. એટલે એપલે તો કેબલ દેવાનું બંધ કરી દીધો હોય એરપોર્ટ્સમાં. હવે આપણે આને ખોલીએ. જો છે ને મસ્ત, આમ કોમ્પેક્ટ, આમ હાથમાં આવી જાય એવો. ઓપન કરીએ. ગૂગલનો લોગો, આખું સેટઅપ કરી નાખું, પછી બતાવું તમને. પહેલા તમને હું જણાવી દઉં કેટલામાં પડ્યો, પછી આખો ફોન બતાવીશ તમને, બરાબર. અહીંયા કેનેડાની સિસ્ટમ બી જણાવું, જો કે મેં પહેલાં બતાવેલી જ છે બીજા જૂના વિડીયોઝમાં. અનબોક્સિંગ બીજા બી મેં કરેલા છે ફોન. આ જે ફોનમાં વિડીયો શૂટ થાય છે iPhone 13, એનો બી અનબોક્સિંગ મેં શાયદ નાખેલું છે, તો એની આઈ બટનમાં હું લિંક નાખી દઈશ, એ જઈને તમે જોઈ શકો છો. આ ફોન મેં 4 વર્ષ પહેલાં લીધો હતો, બરાબર. અને ત્યારે મેં લીધો તો ફ્રીડમમાં. ફ્રીડમ છે, ફાઇડો છે, પછી બેલ, રોજર્સ, ટેલસ, બરાબર. એ અલગ અલગ સિમ કાર્ડની કંપનીઓ હોય અહીંયા, જેમ આપણે વોડાફોન ને આઈડિયા ને જીઓ ને એવી રીતે હોય, એવી જ રીતે. અને અહીંયા સિસ્ટમ એવી જ છે કે સિમ કાર્ડની કંપનીઓ જ ફોન વેચતા હોય, તો એ લોકોનો બી ફાયદો થાય ને આપણનો બી ફાયદો થાય. એ લોકોને એ ફાયદો થાય કે 2 વર્ષનો કોન્ટ્રાક્ટ હોય, EMI ઉપર ફોન હોય, કોન્ટ્રાક્ટ કરેલો હોય, એટલે 2 વર્ષ સુધી, 24 મહિના સુધી એના હપ્તા હોય ફોનના બી. અને એના પ્લાન જે આપણે ઇન્ટરનેટ ને મોબાઈલ ફોન ને વાત કરવાનું, મેસેજ ને વાપરીએ, એનું રિચાર્જનો બી કોન્ટ્રાક્ટ જ હોય. 2 વર્ષ સુધી આપણે એનું જ વાપરવાનું, વચ્ચે તોડી શકીએ પણ એનું ફૂલ પેમેન્ટ કરવું પડે મોબાઈલનું, પછી એ ડિસ્કાઉન્ટ જતું રહે. એટલે એના કરતાં 2 વર્ષ સુધી ચલાવવા દેવાનું. અને આપણે આ ફોન લીધો છે ટેલસમાં. બાકી ફોન જો તમે, બરાબર. 3 કેમેરા આ પિક્સેલ 10 થી ચાલુ કરી દીધા છે એ લોકોએ. અને આપણે ફોન લીધો છે બ્લેક કલરમાં, જો કે વ્હાઇટ અને બ્લેક જ લેવો તો મારે.
અને પિક્સલ 10 થી ચાલુ થઈ ગયું છે 3 કેમેરા. બાકી અત્યાર સુધી જે બેઝ પિક્સલ લાઇનઅપમાં જે બેઝ વેરિયન્ટ હોય, પિક્સલ સાદો, પિક્સલ 9 है, પિક્સલ 8 है, પિક્સલ 7 है, એમાં બે જ કેમેરા આવતા હતા અત્યાર સુધી. આ ત્રીજો કેમેરો જે ટેલિફોટીનો है, ટેલિફોટો ઝૂમ માટેનો है, એ આવતો નહોતો. તો પિક્સલ 10 થી એ બી ચાલુ થઈ ગયો હોય આપણે, એટલે એક મોટો ફાયદો છે. એ છે 10.8 મેગાપિક્સલનો, અને આ છે અલ્ટ્રા વાઇડ કેમેરો. સેકન્ડરી જે છે એ છે 12 મેગાપિક્સલનો, અને આ મેઇન કેમેરો 48 મેગાપિક્સલનો. અને તમે ઉપર જુઓ તો આ છે 12 મેગાપિક્સલ સેલ્ફી કેમેરો, બરાબર. અહીંયા ઉપર છે સેકન્ડરી માઇક, આ છે સિમ ઇન્જેક્ટેડ, બરાબર. અહીંયા સિમ ઇન્જેક્ટ થાય, એક સિમ ફિઝિકલ સિમ તમે લગાડી શકો, અને બાકી તમારે સેકન્ડ સિમ લગાડવું હોય તો ઈ સિમ લગાડવું પડે. અહીંયા છે વોલ્યુમ અપ ડાઉન બટન, પાવર બટન. અહીંયા છે ટાઈપ સી સ્લોટ, માઇક્રોફોન છે એક, અને એક છે સ્પીકર ગ્રીલ, બરાબર. બાકી હું તમને જણાવું ફોન કેટલામાં પડ્યો એ પછી. પહેલાં તમે જુઓ, આ છે ક્લીન યુઆઈ સ્ટોક એન્ડ્રોઈડ. અત્યારે મારા પપ્પા વનપ્લસ જ વાપરે છે, એમાં બી ક્લીન યુઆઈ સ્ટોક એન્ડ્રોઈડ જ આવે છે, એટલે નામાં બી ક્લીન યુઆઈ સ્ટોક એન્ડ્રોઈડ જ છે, એટલે એમને ફાવી જશે, કશો વાંધો આવશે નહીં. આનો એક આપણે અલગ આખા દિવસનો વ્લોગ બનાવશું પિક્સલ 10 થી, તો તમને ખબર પડશે કે 13 જે 4 વર્ષ પહેલાનો છે એમાં કેવા વિડીયોઝ આવતા ને આમાં કેવા આવે છે. એમાં અમુક ફોટોઝ બી હું મૂકી દઈશ. આનું સ્ટોરેજ છે 128 GB, બરાબર. ઇન્ડિયામાં જો કે 128 GB અવેલેબલ નથી, ડાયરેક્ટ 256 એક જ વેરિયન્ટ અવેલેબલ છે. અહીંયા આ છે 12 GB રેમ અને 128 GB સ્ટોરેજ, અને એના ઉપર બી આવે 12 GB રેમ ને 256 GB સ્ટોરેજ. ઇન્ડિયામાં 12 GB રેમ અને 256 GB સ્ટોરેજ એક જ વેરિયન્ટ અવેલેબલ છે. તો 256 GB વાળાના 80,000 છે ઇન્ડિયામાં. અને અહીંયા આપણે જોઈએ આ ફોન આપણને કેટલામાં પડ્યો છે. કેલ્ક્યુલેટરમાં આપણે જઈએ, અને આપણે આ ફોનના ભરીએ છીએ $12.5 પ્લસ 13% ટેક્સ એવરી મંથ. દર મહિને $14 ભરીએ છીએ, બરાબર. 24 મહિના સુધી ભરવાના છે, એટલે $339 થયા. ગુણ્યા 64, 65, 63 એમ ઉપર નીચે ભાવ થતો હોય ડોલરનો, તો આપણે એવરેજ 64ની રાખીએ તો 21,696, એટલે 22-23,000નો ફોન 2 વર્ષ સુધી હપ્તા હાલશે, એટલે કેનેડાનો ડોલરનો ભાવ 65 ઉપર બી જતો રહી શકે. એટલે આપણે 22-23,000નો ફોન રાખીએ. તમને એમ થતું હશે કે ઇન્ડિયામાં 80,000 ને અહીંયા 80,256 જોકે હાલો 128 GB હશે તો 70,000 થતા હશે, અને 70,000 ને અહીંયા 22-23,000માં પડે છે. હા, પડે છે, પણ એનું એક બીજું કારણ બી છે કે આપણે 2 વર્ષ સુધી આ ટેલસ કંપનીમાં જ રહેવાનું, એના રિચાર્જ જ લેવાના, બરાબર. કોન્ટ્રાક્શન થઈ ગયો, દર મહિને કપાઈ જ જાય, બરાબર. બાકી એનો જે મિનિમમ પ્લાન હોય એ લેવો જ પડે જો તમે ફોન લેતા હોય તો. બાકી એના ઓછા પ્લાન બી આવતા હશે, $40, $35, $30, શાયદ, મને ખબર નથી વધારે. પણ તો બી આપણે જો ફોન લેતા હોય તો આપણે $45નો પ્લાન લેવો જ પડે. એનાથી ઓછાનો પ્લાન ના લઈ શકીએ, એવો હોય છે રૂલ લગભગ, જ્યાં સુધી મને ખબર છે. તો $45નો પ્લાન અને $12.5 મોબાઈલના, એટલે એ બી આપણને થોડુંક નુકસાન રહે કે આપણે મિનિમમ જે એનું રિચાર્જ પ્લાન હાલતો હોય ના લઈ શકીએ. આપણે $45નો જ લેવો પડે, બરાબર. એમાં બી $5-10, $5 આપણે વધારે ભરવા પડતા હોય. તો ઓલ ઇન ઓલ આપણને થોડાક વધી જાય. 22-23,000માં તો ના જ પડે, બરાબર. બાકી બધા કહેતા હોય કે $12.5 હું ફોન ના ભરું છું, પ્લસ ટેક્સ 24 મહિના સુધી ભરીશ, ગુણ્યા ઇન્ડિયન રૂપીઝમાં કરી નાખીએ, એટલે 22-23,000નો ફોન પડ્યો, સાવ સસ્તો, એવું કહી દે. પણ હાવ એટલે હાવ એ જ રિયાલિટી નથી. આપણે પ્લાનમાં બી થોડું કોમ્પ્રોમાઇઝ કરીને આપણે ત્યાં બી વધારે ભરવા પડે છે, બરાબર. બાકી આખી કહાની મેં તમને સમજાવી દીધી. તો કેવો લાગ્યો તમને ફોન મને જણાવજો, બરાબર. મને મજા તો ત્યારે આવશે જ્યારે આ જે ફોન છે મારા પપ્પાના હાથમાં જ હશે ને પછી હું વિડીયો કોલ કરીશ કે એમને કેવી મજા આવી. હવે આ બ્લોગને અહીંયા પૂરો કરી. આઈ હોપ તમને મજા આવી હશે. મજા આવી હોય તો લાઇક, શેર અને કમેન્ટ કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કરતા હોય નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી, ત્યાં જઈને તમે મને ફોલો કરી શકો છો. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ.